શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ દ્વારા શરદ પૂનમ નિમિત્તે દર વર્ષે ગરબા મહોત્સવનું આયોજન થાય છે. ત્યારે આ વર્ષે પણ ગરબા મહોત્સવનું સુંદર અને ભવ્ય આયોજન થયું છે. હાથીજણ સર્કલ પાસે આયોજન વૃંદાવન પાર્ટી પ્લોટમાં થયું છે. ત્યારે આ ગરબાના આયોજકો અને સાથે સાથે વિશ્વકર્મા ભગવાનની વેશભૂષા તેમણે ધારણ કરી છે. આવો તેમની સાથે વાત કરીએ. જય વિશ્વકર્મા. સૌપ્રથમ તો આજના સુંદર આયોજનને લઈને તમે શાનું વેશભૂષા? બહુ સરસ. જય વિશ્વકર્મા. મારો જન્મ વિશ્વકર્મા ગ્રુપમાં થયો છે એનો બહુ ગૌરવ છે. અને જે સૃષ્ટિના રચયતા હતા, જે પ્રણેતા હતા, એ કુળમાં મારો જન્મ થયો છે, તો બહુ આનંદ છે, બહુ ગૌરવ છે અને આનંદ છે. આ આયોજન સુંદર અને ભવ્ય આયોજન દર વર્ષે થાય છે, તો ખાસ આપ શું કહેવા માંગશો? આ જે આયોજન છે એ ખરેખર અવિસ્મરણીય છે. મારી જિંદગીનો સારામાં સારો દિવસ ને આજ પ્રસંગ કહેવાય કે આવું સરસ આયોજન આપણા સૌરાષ્ટ્ર લુહાર સુથારમાં કરવામાં આવ્યું છે. ને દરેક ટ્રસ્ટી મંડળ, દરેક પ્રમુખ, દરેક આયોજક, દરેકનો ખૂબ ખૂબ આભાર. બધાને આપ શ્રી થોડું જણાવશો કે દર વર્ષ કરતા આ વર્ષના આયોજનમાં શું ફેરફાર છે? આ વર્ષે ઘણું સરસ આયોજન થયું છે અને આપણે વિશ્વકર્મા સમાજના છીએ, તેથી બધા વિશ્વકર્મા સમાજમાં બધા ભેગા થાય અને આ રીતે સમૂહમાં બધા મળે એવો સહકાર મળે છે. દર વર્ષના આયોજન સાથે સાથે આ વર્ષે પણ ભક્તોની અને ખાસ કરીને ગરબા રસિકોની ભીડ આજ જે રાસ ગરબા રમાય છે એમાં વધારે જોવા મળી છે. તો ખાસ કરીને આજે આયોજકો અને અગ્રણીઓ સાથે પણ વાત કરી લઈએ, એમનું શું કહેવું છે આ ગરબા આયોજનને લઈને. મારું નામ આરટી પંચાલ, રમેશ ઠાકોરભાઈ પંચાલ. હું ન્યાયાધીશ છું નર્મદા જિલ્લામાં. અને આજે જે સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળના જે ટ્રસ્ટીઓ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પીઠવા તથા ભૂતપૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દાસકાકા તથા અન્ય તમામ ટ્રસ્ટીઓએ ખૂબ જ અથાગ મહેનત કરીને આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને ગરબા મહોત્સવનું ખૂબ સુંદર આયોજન કર્યું છે અને જ્ઞાતિજનો ખૂબ ભેગા થયા છે, ખૂબ આનંદ કર્યો છે અને આવું અવિરલ કે ખૂબ જ અવિસ્મરણીય આયોજન કર્યું છે. તેથી સમાજમાં ખૂબ જ સારું કામગીરી એમણે કરી છે અને ભવિષ્યમાં પણ આવા ને આવા સારા પ્રોગ્રામો કરતા રહે એવી મારી શુભેચ્છા. આજે માર્વેલસ ને ભવ્ય આયોજન કર્યું છે એ બદલ તમામ ટ્રસ્ટીગણ તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પીઠવાને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત, જય વિશ્વકર્મા. હું કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા, મેનેજિંગ ટ્રસ્ટી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ, અમદાવાદ. દર વખતે સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે અમે બહુ સ્પેશિયલ ટાઈપ ગરબાનું આયોજન કરેલું. ભવ્ય રીતે વૃંદાવન પાર્ટી પ્લોટની અંદર આયોજન કરેલું. લગભગ 4000 આપણા સમાજના બધા સભ્યો બધા ભાગ લીધેલો અને અમે સ્પેશિયલ આ વખતે પરિવર્તનમાં એક ઉમેરો કર્યો કે પ્રોગ્રામના વચ્ચે ભવ્ય મહાઆરતીનું આયોજન કરેલું અને એ મહાઆરતીની અંદર લગભગ 100 કપલો હાથમાં 5 દીવાની આરતી લઈ અને માતાજીની જે સ્થાપન હતું એની ફરતે સર્કલમાં ઉભા રહી અને મહાઆરતી ગાવામાં આવી અને એનું જે દ્રશ્ય હતું એ અને જેટલા પણ સભ્યોએ ભાગ લીધો હતો એ બધાની હાથમાં દીવા, સિંગલ દીવા, ઇલેક્ટ્રિક દીવા હાથમાં રાખી અને મહાઆરતી કરવામાં આવી. આ એક અમારો સ્પેશિયલ ટાઈપનો પ્રોગ્રામ હતો અને એમાં દરેકને બહુ આનંદ આવ્યો અને અમે હવે આ ગરબાના જે કંઈ બધાને ઉત્સાહ હતો તો બધાના આગ્રહને માન આપી આવતા વર્ષે 9 દિવસ આ રીતે પ્રોગ્રામ કરવાનું આયોજન કરી રહ્યા છે અને એ પ્રમાણે અમે આગળ આ આયોજન કરીશું. તો આવો એ સાથે આપણે ચોક્કસી વાત કરીશું કે આટલા ગરબાનું આયોજન જે ભવ્ય રીતે થયું છે, ખૂબ સુંદર રીતે આયોજન થયું છે. સૌપ્રથમ તો આપનું નામ અને આપનું આ આયોજનને લઈને સમાજને કંઈક સૂચન મળ્યું. આ ભવ્ય આયોજનને લઈને સૌપ્રથમ આપનું નામ અને એની સાથે સાથે સમાજને આવા સમાજલક્ષી કાર્યક્રમો મુજબનું કંઈક સૂચન. મારું નામ પુરુષોત્તમભાઈ પિત્રોડા,
મેની ધૂન ટ્રસ્ટી આજનું જે આયોજન થયું છે એ ભવ્ય આયોજન કર્યું છે કે આવતે સાલ પણ આવું આવું આયોજન થાય. અને એની સાથે સાથે અમે જે હાથીદળમાં જે જગ્યા લીધી છે વાડી માટે, ભવન માટે, એ અમારી ઈચ્છા એવી છે કે વિશ્વકર્મા દાદા એ અમારું ભવનનું કામ જલ્દી પૂરું કરે અને આગળ વધે એવી અમારી બધાની શુભકામના છે. જય વિશ્વકર્મા બાબા. અન્ય એક અગ્રણી સાથે વાત કરી રહ્યા છે. જી, આપનું નામ જણાવો. મારું નામ બિપિન સોલંકી છે. હું સૌરાષ્ટ્ર યુવા સુથાર સમાજનો એક નાનકડો સેવક છું. ખરેખર સમાજે આજે જે એકતાનું ઉદાહરણ આપ્યું છે ખૂબ જ સરાહનીય છે. સમાજે આજે બતાવી દીધું કે સૌરાષ્ટ્ર યુવા સુથાર સમાજ એ ધારે તો ઘણું બધું કરી શકે એમ છે. સૌરાષ્ટ્ર યુવા સુથાર સમાજે આજે એક ભવ્ય આરતી જે આજ સુધી સમાજમાં કોઈ દિવસ થઈ નથી એવી મહાઆરતીનું ખૂબ જ સારો લાભ લીધો છે. આ સિવાય આટલી બહોળી સંખ્યામાં લોકો માતાજીના ગરબે દિલથી ઝૂમ્યા છે, ખૂબ જ આનંદ કર્યો છે અને સમાજના આવા પ્રોગ્રામને એ લોકોએ ખૂબ જ ઉત્સાહથી વધારી લીધો છે. એ બદલ સમાજના દરેક નાના મોટા દરેકનો હું સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ વતી આભાર માનું છું અને સમાજમાં આવા પ્રોગ્રામો થતા રહેવા જોઈએ એવી આશા રાખું છું. જય વિશ્વકર્મા. આપણે સમાજના અગ્રણીઓ અને આયોજકો સાથે તો વાત કરી જ કરી. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દરેક મુલાકાતી એટલે કે રાસ ગરબાના શોખીન એવા આપણા દર્શકો પણ સામેલ છે અને ગરબા રસિકો પણ સામેલ છે. તો આવો ચોક્કસથી વાત કરીએ. કેવો રહ્યો તમારો ગરબાનો અનુભવ? કેવો રહ્યો? શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદની ચારેય શાખાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 4 ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદમાં જે નવરાત્રિનું ભવ્ય આયોજન થયું છે, આ આયોજનથી હું ખૂબ જ પ્રભાવિત છું. આ આયોજનનું મુખ્ય એક પાસું મેં આજે માર્ક કર્યું કે ટ્રસ્ટી મંડળોએ જે યુવા કમિટીને કમાન સોંપી છે અને યુવા કમિટીએ પોતાની સક્ષમતા જે દર્શાવી છે એ આજના આ ગ્રાઉન્ડમાં જે ગરબા મહોત્સવ ચાલી રહ્યો છે એ જોતા ખીલી ઉઠી હોય એવું લાગી રહ્યું છે. બીજું, સમાજમાં મહાઆરતી આજે મેં પહેલી વાર અનુભવ કર્યો છે, કારણ કે આવી આરતી મેં અત્યાર સુધીના મારા આટલા વર્ષના અનુભવમાં ક્યાંય જોઈ નથી, જેનો પણ આજે મને લાભ મળ્યો છે. એ બદલ હું મા અંબેને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું કે લુહાર સુથાર સમાજ ખૂબ જ આગળ આવે અને યુવા શક્તિ પોતાની જે આ શક્તિઓ છે એ સમાજ તરફ દર્શાવે એવી માતાના ચરણમાં પ્રાર્થના. જય અંબે. સમાજના અન્ય એક અગ્રણી સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે જય વિશ્વકર્મા સાથે આપનું નામ જણાવશો? હાલો, જય સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ અમદાવાદ. અમારા સમાજના જે ગરબા અત્યારે થયા તે ગરબા ગયા વર્ષ કરતા વખતે બહુ સક્સેસફુલ થયા. આવતી સાલ અમારે આનાથી પણ મોટા ગરબા કરવાનો પ્રોગ્રામ છે. સમૂહ લગ્ન અમારા 50 લગ્નની ગણતરી છે. 50 સમૂહ લગ્ન બી અમે ધામધૂમથી કન્યાના પૈસા લીધા વગર પૂરા કરવાની ગણતરી. જય વિશ્વકર્મા. મહાઆરતી વિશે કંઈ કહેશો? હા, આજની મહાઆરતી વિશે? આજની જે મહાઆરતી અમારે જે હતી અમારે પૂરા 60 વ્યક્તિઓને જે મહાઆરતીનો પ્રોગ્રામ હતો, અમારો પ્રોગ્રામ સક્સેસ થયો અને બધા શાંતિથી મહાઆરતીના દર્શન કર્યા, આરતી ઉતારી અને બધા ગરબે ઘૂમ્યા અને સર્વે વ્યક્તિઓએ આનંદ અને ઉલ્લાસથી આમાં ભાગ લીધો. સર્વેને જય વિશ્વકર્મા. અનેક મહાનુભાવ સાથે આજના ગરબાનું જે આયોજન થયું છે એ વિશે ચોક્કસથી વાત કરીશું. મારું નામ ગિરીશ સિદ્ધપુરા છે. એ સાથે જે સમાજ આયોજન કરી રહ્યું છે આટલા ગરબા મહોત્સવ, ખૂબ જ સુંદર આયોજન છે અને દર વર્ષે આવું થવું જોઈએ. અને હું તો કહું છું જે એક દિવસ કરે છે ને એની જગ્યાએ કદાચ દિવસો વધારે 9 દિવસ કે 4 દિવસ કરે તો હજી આ બધા મેળાવડો બધા પરિવાર સાથે બધા ભેગા થાય. અને સૌથી મોટી વાત કે આમાં યંગસ્ટર્સ પણ આવે છે. નોર્મલ લગ્ન પ્રસંગ હોય તો યંગસ્ટર્સ દેખાતા નથી, પણ અહીંયા તમે જોશો કે ફેમિલીની સાથે સાથે બધા યંગસ્ટર્સ પણ આવે છે. એ બહુ જ સારી વસ્તુ છે. મહાઆરતી વિશે કંઈ કહેશો? ખૂબ જ સુંદર આયોજન હતું અને
એક શું કહેવાય કે અદ્ભુત આમ એક માતાજીનો સાક્ષાત્કાર જેવી એક વસ્તુ થઈ હતી અને ખૂબ જ સરસ રીતે આરતી થઈ હતી. સમાજલક્ષી થતા આવા પ્રકારના આયોજન વિશે સમાજને આપણા દ્વારા કંઈક ખાસ એવું સૂચન? બસ આપણા આ બધા ટ્રસ્ટીગણો અને સમાજના જે બધા સેવા કરી રહ્યા છે આવા જ સારા કાર્યો એ કરતા રહે કાયમ માટે અને પ્રેરણારૂપ બધી આવી પ્રવૃત્તિઓ થતી રહે સમાજમાં એ ખૂબ જ આવકાર્ય છે. અન્ય એક સમાજના અગ્રણી સાથે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ. જય વિશ્વકર્મા સાથે પ્રવીણ કુમાર પરસોત્તમભાઈ પિત્રોડા. આજના ભવ્ય આયોજન વિશે આપ શું કહેવાનું? ખૂબ સરસ આયોજન કરેલ છે અને બધાને ખૂબ જ આનંદ માણ્યો છે. દરેક અલગ જગ્યાએ થાય છે એ અને આયોજનમાં ફેર શું છે? આખું આપણા સમાજનું છે અને એના કરતાં પણ આમ સમાજનું છે એટલે વધારે સારું લાગે છે. તો તમે જે મહાઆરતી કરી એના વિશે શું કહેશો? શું મેડમ? મહાઆરતી કરી એના વિશે મહાઆરતી તો આજે બહુ સરસ કરી છે, બધાને બહુ મજા આવેલી છે. આમાં સમાજલક્ષી આયોજન થાય છે એના વિશે આપણે કંઈ કહેવું હોય સમાજને? હવે અમારે તો એટલું જ કહેવાનું છે મારાથી કે સમાજ આવા પ્રોગ્રામ કરતા રહે, બધા સમાજ ભેગા થાય અને બહુ સરસ કામ કરે. થેન્ક યુ. સમાજના અગ્રણીઓ સાથે તો આપણે વાતચીત કરી, એવા જ એક અન્ય અગ્રણી સાથે આપણે વાતચીત કરીએ. આટલું ભવ્ય આયોજન રાસ ગરબાનું થયું છે ત્યારે હું આપણે જણાવીશ આપનું નામ અને આ ભવ્ય રાસ ગરબા થાય છે એના વિશે માહિતી આપો. જય વિશ્વકર્મા. મારું નામ જયમીન પીઠવા છે. આજના સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ દ્વારા આજે ગરબા મહોત્સવ 2025નું જે આયોજન અમે યંગ ટીમે જે કરેલું છે એ બદલ સમાજના દરેક સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો, એને માણ્યા. એ બદલ અમે પૂરા સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ. દરેક જણને અહીંયા મજા આવી છે. અમે આભાર માનીએ છીએ અમારા સ્પોન્સરોનો, પ્લસ અમારી યુવા ટીમ, અમારા કાર્યકરો, અમારી ચારેય વાડીની શાખાના દરેક કાર્યકરનો આભાર કે જેણે દિવસ રાત મહેનત કરીને આ ફંક્શનને સફળ બનાવવા માટે કોઈ જ પેલું જોયું નથી અને દિવસ રાત એક કરી છે. એ બદલ અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને હું આભાર માનીશ કે બલરાજ શાસ્ત્રી જેવા એક ખ્યાતનામ કલાકાર, ગરબાના ગાયક જેના કંઠે સરસ્વતીમાં બિરાજમાન છે, એવા બલરાજ શાસ્ત્રીજી એક અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા અને અમારા ગરબા મહોત્સવમાં એમણે એમના કંઠથી જે ગરબા ગાયા અને અમને ગૌડાવ્યા એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ. જય વિશ્વકર્મા. મારું નામ હાર્દિક હસમુખભાઈ સોલંકી છે. હું હસમુખભાઈ સોલંકીનો સન છું. આ સમગ્ર આયોજનને લઈને આપ કંઈ કહેવા માંગશો? આ સમગ્ર આયોજન બહુ સારું રહ્યું છે અને સૌનો બહુ સારો સાથ મળ્યો છે. અને મેઇન જે વસ્તુ છે કે આ જે આયોજન છે એ મેઇન જે દાતા છે, આપણા જે સ્પોન્સર છે જે આપણા, એના વગર શક્ય નહોતું અને અમે એનું બહુ ધ્યાન રાખ્યું છે. તમે જોયું હશે તો આ વખતે અમે મેઇન બધી જેટલી બી ડિસ્પ્લે છે એમની LED ઉપર અમે એમની બ્રાન્ડિંગ કર્યું છે, એન્ટ્રીથી લઈને ટોટલ ગ્રાઉન્ડમાં, સ્ટેજ ઉપર બધી રીતે. એટલે અમારે એમનો બહુ ધન્યવાદ કહીએ છીએ અમે જેટલા બી દાતા છે અને જે અમને સપોર્ટ કર્યો છે, ચારે વાડીના પ્રમુખે, ચારે વાડીના કમિટી મેમ્બરે અને બધાનો દિલથી હું આભાર વ્યક્ત કરું છું અને બહુ સારું આયોજન થયું છે. થેન્ક યુ. મહાઆરતીમાં જે આયોજન તમે કર્યું એ આયોજનનો અનુભવ કેવો? મહાઆરતીનો અનુભવ બહુ અદ્ભુત હતો. આવું આયોજન અમે ક્યારેય પહેલા અમારા સમાજમાં જોયું નથી. આ પહેલી વખત, સૌ પ્રથમ વખત અમારા સમાજમાં આ રીતે મહાઆરતીનું આયોજન થયું છે અને બહુ સક્સેસફુલ સારું રહ્યું. અને જે અમને જે હતું એના કરતાં વધારે લોકોએ અમને સાથ આપ્યો અને એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ દ્વારા થતા રાસ ગરબા આપણે જોઈ રહ્યા છીએ. એ સાથે આપણે વાત કરીશું ઇન્દ્રપુરી વોર્ડના અલકાબેન પડારિયા સાથે. ગરબાના આ સમગ્ર આયોજનને લઈને આપણે શું કહેવું? ખૂબ જ સુંદર આયોજન છે અને આવા જ આયોજન અમારા કૃષ્ણ થતા રહે છે. બહારના ગરબાના આ ગરબામાં
બહારના ગરબામાં અને આ ગરબામાં એટલો ફરક છે કે આમાં આપણા સમાજના આગેવાનો જ હોય છે, બહારના કોઈ વ્યક્તિ હાજર વધારે નથી. ગરબાનો આનંદ વધારે. આપણી સાથે એટલે કે ગરબા રસિકોની સાથે સાથે મહિલાઓ પણ જોડાઈ ચૂકી છે. આવો એમની સાથે વાત કરીએ કે એમને આજના દિવસનું આ સવિશેષ આયોજન છે કેવું લાગ્યું કેવું નહીં. બહુ સરસ લાગ્યું અમને. સૌથી વધારે બધે ગરબાનું તો ગાવા જેવી, પણ સૌથી વધારે જે મહાઆરતીનું આયોજન કર્યું એમને બહુ સરસ લાગ્યું. તમે ગરબા રમ્યા છો ખરું? એ સાથે આપનું નામ પણ જણાવશો? પ્રગતિ પંચાલ. મોના પંચાલ. અચ્છા, અલગ અલગ જગ્યાએ ગરબા થતા હોય છે, તો એ ગરબામાં અને અહીંયા થયેલા આયોજનમાં શું ફેર છે? એક તો આપણા સમાજના ગરબા છે એટલે એ ઉત્સાહ પહેલો છે કે આપણા સમાજના બધા લોકો આપણને મળે છે અને આપણે બી આવી રીતનું આવું ભવ્ય આયોજન કરી શકીએ છીએ. એ આજે મેં પહેલી વાર જોયું અને હું આ ફર્સ્ટ ટાઈમ આવી છું. હા, ઘરના પ્રસંગ. એ સાથે મહાઆરતી છે તમને સૌથી વધારે ગમે. કઈ બાબત એવી મહાઆરતીની ગમે? આજે ડિજિટલ યુગમાં મેં ડિજિટલ દીવાની આરતી કરાવી બધા જોડે, એમને બહુ જ ગમ્યું.